માતાજી બાપા સીતારામ મિત્રો, આજ આપણે જવાનું છે સત્તાધાર સેવામાં. તો આપણે મને એમ થયું હાલ્યો ભાઈ આજ હું જલ્દી વહેલો છું તો આજ હું જઈને પહેલાં પોગી જાઉં. તો હું પોગ્યો તા તો ભાઈ આપણી પહેલાં બધાય પોગી ગયા હતા. ઊભા હતા તો પ્લેન આવી ગયો આપણું ભાઈ. તો ભાઈ પ્લેનમાં ભાઈ આપણા ભાઈ જાણીતા ડ્રાઈવર નીકળ્યા. આપણો ભાઈ પણ ભાઈ જગદીશભાઈ પોતે ડ્રાઈવર હતા. સિલિન્ડરમાં કોણ કોણ બેઠા છે આપણને ખબર પડે અહીંયા. અને જોઈએ બાવણું ખોલીને કે ભાઈ તમે વિડીયો ઉતારો છો ભાઈ અમને લઈ જાઓ ભૂલતા નહીં. પછી આપણે વ્યા ગયા પછી પાછળ કે ભાઈ પાછળ બધા જો ગયા હતા તો બધા સડતા હતા. તો પછી આપણને એમ થયું લે ભાઈ વિડીયો ઉતારી રાખવો કે કારણ કે સડે છે તો થોડુંક મજા આવે, અલગ લાગે. બધા સડી જાય પછી આપણે સડીશું નિરાયતે. આ બધા કહે કે ભાઈ અમારો વિડીયો ઉતાર્યો. તો આ બધા એનો એક પછી એક બધાનો વિડીયો ઉતાર્યો કે કોઈ બાકી ન રહી જવું જોઈએ. જો બધા બોલે છે કહે છે પણ આપણે કાંઈ સાંભળતા નથી કારણ કે બધા બાકી રહી તો રહી જાય ને કે ન રહે. પણ આમાં કોઈ બાકી જ નથી રહેતું. પણ તમારે ધ્યાન રાખવું મારા મિત્રો, આમાં કોઈ બાકી તો ન જ રહી જાય આપણે છીએ એટલે કે આપણા વિડીયોમાં કોઈ બાકી ન રહી જાય એ આપણું ખાસ ધ્યાન. આપણે પોગી ગયા હતા ધારી પોગી ગયા ને તો આપણે ગયા તો આપણને ત્યાંથી ગોધરાનો ડેમ જો દેખાય છે કેટલું. ત્યાં પછી આપણે આવી ગયો રેલવે ફાટક આપણે જોયો સરસ મજાનો નજારો જોયો. તમને જો નજારો જો વરસાદનો ચાલુ વરસાદમાં જો આવો બધું સરસ મજાનું વાતાવરણ ને ફરી પાછો એક નવો વિડીયો પાછો બનાવી નાખું. આ બધા કે જો વાતો કરે છે સરસ મજાની વાતો કરે છે, એકબીજા બાકાજીકી બોલાવે છે તો મેં પાછો વિડીયો ઉતારી નાખ્યો. મને એમ થયું ફરી પાછો નવામાં આપણે આવી ગયું હતું જે રેલવે ફાટક સત્તાધાર જે રેલવે સ્ટેશન આવી ગયું ત્યાં આવી ગયા હતા આપણે. તો રેલવે ફાટક વટી એમ થયું કે લેનભાઈ રસ્તાનો થોડોક વિડીયો તો ઉતારો કારણ કે ત્યાં આવી ગયું પાછું સત્તાધાર મિની સત્તાધાર જે નવું સત્તાધાર એમ કહીશું ત્યાં પહોંચી ગયા આપણે. ત્યાં તો આપણે ભાઈ જો સરસ મજાનો નજારો તમને બતાવી દીધો છે. આ ગેટ છે પાછો ને આ બીજો ગેટ છે જ્યાં મંદિર છે, આ નાનો ગેટ છે. પહોંચી ગયા હતા જય આપા ગીગા જય વેલનાથ બાપુ. આપણે ગાડી છે ભાઈ પહોંચી ગઈ છે આપણે સ્થળ ઉપર. અને બધા ચપ્પલ જો ગોતીને પહેરવા મળ્યા કારણ કે ચપ્પલ નાખવા પડે કોથળામાં કારણ ગાડી આપણે ગારો ભરાઈ જાય. આપણે જો બધા હવે પછી આપણે વ્યા ગયા પ્રસાદી લેવા. જો આપણે પ્રસાદી ખાઈ છે સરસ મજાની જો તમે જોઈ શકો છો. બધા બેસી ગયા છે લાઈનમાં પહોંચવાની પ્રસાદી લઈ આપણે કામના સ્થળ ઉપર આપણે ઘઉં સડાવવાના હતા. જે અંદર કોઠાર રૂમ હતા એમાં બધા ઘઉં ઊંચા સડાવવાના હતા. બાસકા પડ્યા હતા તમે બાસકા લઈને પછી બધા સડાવવા મળ્યા. જો બધા સડાવીને હવની રીતે બધા બેઠી ગયા આપણે પોરો ખાવા. મેં બધા થાકી તો જાય જ કારણ કે અમે કેટલું ઊંચું બધું સડાવવાનું હતું એટલે થાકી જાય. ઘડીક થાય તો થાકી જાય બાબા કારણ કે પાણીની તરસ ન લાગે પણ તો થાકી જઈએ આપણે. ઉનાળો નથી એટલે મજા આવે એટલી પણ તમને થાકવો લાગે કારણ કે જો બધા બેઠી ગયા. બધા જો ઘઉં જો બધા ફેરવ્યા છે, દાણા જોવે છે કે ભાઈ કેટલા દાણા આવે છે પણ કોઈ દાણો થોડો હાથમાં આવે ત્યાં ભાઈ આ તો ભાઈ ઘઉં છે ભાઈ થોડા છે તમે થોડા જો બધા કેમ પોરો ખાવા બેઠા છે. આ બધા આમ પાછો ફરી વાર કે એક પોરો ખાઈ નાખી ફરી એક વાર પાછો બધા પોરો ખાતા હતા. અમે આવી ગયા પાછા ભાઈ આ રૂમમાં ભાઈ કોઠાર રૂમમાં. તો રૂમ જોઈએ પછી બધા જો મસ્તી કરવા લાગ્યા પાછા. આ બધા હવે પછી કાંઈ કામ નહોતું તો કે ઘડીક મસ્તી કરીએ તો કાંઈ કામ નહોતું તો મસ્તી કરે. પછી તો કાન બાપા ખીજાણા કે ભાઈ તું મારો વિડીયો શું લેવા ઉતારશો એ કે અને ખબર ન પડે એ કે એટલે પછી મને તો ખીજાણા પછી મેં ન વિડીયો ઉતાર્યો કારણ કે મને તો ભાઈ લાગી પછી બીક. તો આપણે આવી ગયા પછી રસોડા વિભાગમાં. જો આ રસોડા વિભાગનો સરસ મજાનો નજારો તમે જોઈ. પછી જમી લીધું જમીન નીકળ્યા દાદાને દર્શન કરીને પછી આપણે આવી ગયા છીએ અંબાઝરના કાંઠે જે આપણે કુંડ છે ત્યાં. તો કુંડમાં હું નજુબે ગયા હતા પછી બીજું તો કોઈ હતું નહીં. પછી અમે જોઈ બે મગર આવી ગઈ છે કુંડમાં. જો તમને જોઈ શકો છો જો સામે મગર છે. જો હું તમને ઝૂમ કરીને બતાવું છું. જો મગર છે જો તમે જોઈ શકો છો. અહીંયા જો મગર છે જો દેખાય જો એ મગર છે. પછી માછલા જોયા સરસ મજાના નાના મોટા માછલા હતા. આરામ કરીને સડી ગયા આપણે ધાબે સડી ગયા તો મને એમ થયું લે ધાબેથી એક વિડીયો ઉતારીએ આપણે. સરસ મજાનો નજારો તમને દેખાય ધાબેથી જો તમને નજારો બતાવું છું. અને આ આપણે જો આખો નજારો જો તમને મંદિરનો નજારો દરેક નજારો અહીંથી તમને ગીગાના દર્શન કરી લેજો. જય આપા ગીગા લખી નાખજો. જો આ સમાધિ સ્થળ એટલું બની રહ્યું છે, ચાલુ થઈ ગયું છે અને ચાલી રહ્યું છે કામ. વરસાદના કારણે થોડુંક ઊભું રહી ગયું છે પણ ચાલુ છે કામકાજ તોય પણ. જો સામે મિની સોમનાથ પછી આપણે આ બાજુનું દર્શન જો તમને કરાવ્યો. જો સામે ભૂતળા દાદાનો વડલો છે અને આ આપણે આગળનો નજારો તમને બતાવી દીધો છે. આ રીતનો નજારો રહેશે સત્તાધારનો. એમાં તમને આમ કુદરતી સૌંદર્ય તમને મજા જ આવ્યા રાખે. અને પછી આ આપણે આવી ગયા રસોડા વિભાગમાં. જો અહીંયા મોટા કળા ટોપ ને બધું પડ્યું હતું, બધું રાંધેલું ને બધું. પછી આપણે જમણવારનું બધું જોયું અને પછી આપણે પાછા નીકળી ગયા પાછા ભૂત બાપાના દર્શન કરવા ભૂતળા દાદાએ. બધા કે હાલો ભાઈ ત્યાં આપણે દર્શન કરી આવી. પછી સાંજ પડવા આવી છે
આપણે ભૂત બાપાના દર્શન કરી લીધા. જો જય ભૂતળા દાદા, જય ભૂત બાપા. અને અહીંયા સૌંદર્ય એવું સરસ મજાનો વડલો છે દાદાનો બાપાનો કે કાંઈ. અમે ત્રણે નીકળી ગયા ખરીદી કરવા, રમકડાને એવું બધું લેવું હતું. તમે નીકળી ગયા છો ત્રણે ખરીદી કરવા. તો પછી જગદીશ ભુવન, તો પછી તમે જોઈ શકો છો સામે પાડા પીરની સમાધિ છે. પછી આપણે આ જે આખો મેદાનનો તમને નજર, તો તમે જો આ કેટલો સરસ મજાનો વરસાદ પડી ગયો અને નજતાધારની ગૌશાળા આવી ગઈ. જો તમે ગૌશાળા પછી જે આપણે આ બધી વસ્તુ મળે, અગરબત્તી ને એવું તમામ વસ્તુ બધી અહીં દુકાને અંદર મળી રહે છે. પછી આપણે ગેટનો પણ વિડીયો ઉતારી નાખ્યો. સરસ મજાનો કેવો નજારો ગેટનો છે. એમાં તમારે કાંઈ ઘટે જ નહીં, તમને મજા જ આવે. રસ્તો તમને બતાવ્યો છે, અહીંથી તમારે જવાય ભૂત બાપાએ. તમને જો બધી ખરીદી કરી એ બધી દુકાનો પણ તમને બતાવી દીધી. જો આ બધી દુકાનો છે, તમને પાન માવા ગલ્લા બધી તમામ વસ્તુ મળી રહી છે. અહીંયા રમકડા બમકડા બધી મળી રહી છે. ના તમને તો ભાઈ વરસાદનું પ્રમાણ વધારે હતું તો આપણે નીકળી ગયા ઘર તરફ જવા હતા. તો ભાઈ રસ્તામાં વરસાદ, ભાઈ ધારીમાં અમે પહોંચી ગયા હતા. તો ભાઈ ધારીમાં ફૂલ બાકાજી કી વરસાદ હતો. વરસાદ જેટલો હતો ને તો આગળ તો ભાઈ ફૂલ ટ્રાફિક જામ. ધારીમાં અંદર પહોંચ્યા હતા તો ભાઈ ટ્રાફિક જામ. તો અમે આગળ જવા નીકળ્યા કે ભાઈ એટલું બધું ટ્રાફિક એનું છે. તો ભાઈ બધા હાલતા ચાલતા વાત કરતા જાય કે ભાઈ ટ્રાફિક છે. ભાઈ આગળ ભાઈ પુલ માથે પાણી છે. પુલ માથે પાણી હતું તો અમને એમ થયું ભાઈ હાલો ભાઈ આપણે ભાઈ જોઈ આવ્યું ભાઈ પાણી ક્યાં કેટલું છે. ભાઈ કેમ વાહન હાલતું નથી, આ બધા મોટા વાહનો ઊભા છે, એટલું બધું પાણી છે. પછી તો હું છત્રી લઈને નીકળી ગયો જોવો તો ભાઈ છત્રી, વરસાદ નથી તો હું છત્રી લઈને નીકળી ગયો. મને એમ થયું છત્રી ભાઈ રાખવી જરૂરી છે. ભાઈ ક્યાંક ઠો મારવા થાય કોઈ. હા તો ભાઈ આપણે જોયું તો ભાઈ પુલ માથે હાસીને ભાઈ પાણી એટલું કે કાંઈ વાત પૂછવામાં. પછી જવાય એવું નહોતું. બધા કહે કે હવે તો કેમ જવું, હવે તો હાલો કે આપણે વ્યાજે પાછા ગાડીએ. તા તો આમ જોયું તો વરસાદ એટલો ઉપરમાં હોય કે અંધારા ધૂન વરસાદ પડે છે. અને આ વરસાદ મિત્રો ભાઈ હલવાણા પછી તો અમે હારી પટે. પછી તો એવું થયું કે હાલો ભાઈ મિત્રો હવે પછી ઘરે જવાનો કાંઈક રસ્તો તો કરીશું જ આપણે. હાલો ગાડીએ વ્યાજે પછી કાંઈક રસ્તો કરીએ કાંઈક ઘરે જવાનો.